BTN न्यूज और मैं हूं आपके साथ स्वाति। तो चलिए रुख करते हैं आज की ताजा खबरों की ओर। ये बड़ी खबर आपको बता दें, जहां प्रांतिज स्थित चैतरनी नर्सिंग कॉलेज में 2 दिन पहले घटी एक गंभीर घटना ने शिक्षा जगत पर गंभीर सवाल खड़े कर दिए हैं। जी हां, जानकारी के अनुसार कॉलेज की एक नर्सिंग छात्रा को मामूली फीस बकाया रहने के कारण परीक्षा में बैठने की अनुमति नहीं दी गई थी। छात्रा बाकी की फीस जमा करने के लिए चेक लेकर पहुंची, लेकिन कॉलेज प्रशासन ने उसे स्वीकार करने से इनकार कर दिया। सरकार जहां एक और बेटी बचाओ बेटी पढ़ाओ का नारा देती है, वहीं इस कॉलेज के जिम्मेदार लोगों ने इस नारे को ही ठेंगा दिखा दिया है। छात्रा के अनुसार कॉलेज प्रबंधन ने अपमानजनक शब्दों का प्रयोग करते हुए कहा था, तुझे जहां जाना है जा। इस रवैये से न सिर्फ छात्रा को मानसिक रूप से आहत किया गया, बल्कि शिक्षा क्षेत्र पर भी बदनामी का दाग लगाया गया है। इस घटना का वीडियो ट्रस्ट के सदस्यों तक पहुंचते ही बड़ा हंगामा खड़ा हो गया। मामले की गंभीरता को देखते हुए ट्रस्ट ने कॉलेज के प्राचार्य और अन्य जिम्मेदार पदाधिकारियों से पद छीन लेने की कार्रवाई की है। जी हाँ, महत्वपूर्ण बात यह रही कि कॉलेज ट्रस्ट ने छात्रा का वर्ष बर्बाद न हो, इसके लिए विशेष निर्णय लिया। ट्रस्ट के आदेश अनुसार छात्रा को उस दिन का पेपर देने की अनुमति दी जाएगी, जिससे उसका शैक्षणिक वर्ष नष्ट न हो। इस फैसले का सभी छात्रों ने स्वागत किया और राहत की सांस ली। थोड़े पैसों के लालच में छात्रा का पूरा वर्ष बर्बाद होना समाज और शिक्षा दोनों के लिए बेहद ही शर्मनाक है। यह घटना इस बात का उदाहरण है कि यदि शिक्षा को व्यवसाय बना दिया जाए तो बेटी बचाओ बेटी पढ़ाओ जैसे नारे केवल दिखावा बनकर ही रह जाते हैं। देखिए खास શું નામ બેન આપનું? નાયક અર્ચના મેહુલ કુમાર, કયું ગામ? તિલોદરા। શું તકલીફ હતી આપને આજે? આજે એક્ઝામ હતી મારા ફર્સ્ટ યરની GNM પહેલા વર્ષની? પહેલા વર્ષ। બરોબર, શું થયું હતું એમાં? તો એમાં એવું થયું હતું ને કે 90,000 ફીસ અમારી કોલેજની, તો એમાંથી ચેક આપવાનું કીધું। ચેક આપવાનું કીધું? હા। તો ચેક નહીં સ્વીકારતા। ચેક ક્યારે આપવાની વાત થઈ હતી? ચેક 2-3 દિવસ થયા અહીંયા હતા મારી છીએ। બરોબર, એક્ઝામ આવતી હતી નજીક, તો રિક્વેસ્ટ બહુ કરી, પણ ના મને કે ના જ મને એક્ઝામમાં ના બેસી। ચેક લેવાનું કોણ ના પાડતું હતું? જે પ્રિન્સિપલ સર છે ને એ જ ના પાડે। શું નામ છે પ્રિન્સિપલ સાહેબનું? નરેન્દ્ર શર્મા। બરોબર છે। આવું કોઈ તમારા બીજી કોઈ વિદ્યાર્થી સાથે થયેલું છે? ઘણા લોકો જોડે થયું છે, પણ કોઈ દંડના લીધે છે ને કોઈ કશું કરતું નથી। પ્રિન્સિપાલ કોઈના ગણતા નથી, કોઈનું સાંભળતા નથી। હવે પરીક્ષામાં તમને એકલાને જ બેસવા નથી દીધા કે બીજા કોઈને પણ બેસવા નથી દીધા? ના, મને એકલીને જ નહીં બેસવા દીધી। આજે સવારે જઈને રિક્વેસ્ટ કરી સરને બેસવા દે, ના જ પાડી દીધી। ગુસ્સે થઈ ગયા કે તમારે જે થાય ને કરી દો, જેને લાવે ને લાવો, એક્ઝામમાં તો નહીં બેસવાનું, જે થાય કરી લો એમ કીધું હતું? કરી લો શિવાર એવું કીધું હતું સાહેબ? બરોબર છે। કેટલા વાગ્યાનું પેપર હતું? 10 થી 1 નો ટાઈમ। 10 થી 1 નો ટાઈમ હતો, એટલે અત્યારે તો પેપર પૂરું થઈ ગયું છે આપણું? હા, તમે 10 થી 1 વાગે નહીં જ બેસે છીએ। 10 થી 1 વાગ્યા સુધી અહીં જ બેઠા છો? આ પેપર ચાલુ થાય એ પહેલા તમે સાહેબને રિક્વેસ્ટ કરવા ગયા હતા? 9:30 જેવા અમે ગયા હતા। સરને કીધું કે સર આજે એક્ઝામ છે તો મને એક્ઝામ આપવા દો, તો સરને ના જ પાડી દીધી કે એક્ઝામ આપવા નહીં મળે, ફીસ ભરો। સરને કીધું અમે કે સર અમે ચેક લઈને આવ્યા છે, અમારા જોડે રોકડા નહીં, અને અમે રીઝન બી બતાવ્યું સરને કે આ રીઝનથી અમારા ફીસ નહીં ભરાઈ, તો બી સર માનતા જ નહીં, એક્ઝામમાં ના બેસે। ચેક ના લેવા પાછળનું કારણ સાહેબ કઈ જણાવતા હતા? એવું બધું કંઈ કહેતા નહીં કે એ ચેક સિસ્ટમ નહીં ચાલતી, કેશથી જ ચાલે છે। ચેક સિસ્ટમ નથી ચાલતી? નહીં ચાલતી। બરાબર છે, ઓકે, વાંધો નથી, ચલો આભાર આપનો। હા, થેન્ક સપ્ટેમ્બર 2025ની GNM પ્રથમ વર્ષની કાઉન્સિલ દ્વારા લેવામાં આવેલ રહેલી પરીક્ષા દરમિયાન નાયક અર્ચનાબેનની કોલેજની બાકી રહેતી ફી મુદ્દે પ્રિન્સિપલ દ્વારા એની પરીક્ષા અટકાવવામાં આવેલ હતી, જે બાબતની અમને સોશિયલ મીડિયાના માધ્યમથી જાણ થયેલ। તે સમયે જ્યારે આ બનાવ બનેલો એ સમય દરમિયાન અમે બહાર હતા। બુધવારે અમને જાણ થતાં તાત્કાલિક અસરથી જેની તપાસ કરી અમે પ્રિન્સિપલને નોટિસ આપી અને એમની પાસેથી આચાર્ય તેમજ પરીક્ષા કેન્દ્ર નિયામકનો ચાર્જ અમે પરત લઈ લીધેલ છે, અને વિદ્યાર્થીનીનું ભવિષ્ય ના બગડે એ માટે એનું જે એક વિષયનું પેપર બાકી છે હજુ, એ બાબતે વિદ્યાર્થીનીને જાણ કરેલ છે કે તારે જે પેપર બાકી છે એ પેપર આપી દેવાનું છે, અને બીજા જે વિષયના પેપરો બાકી છે એ કાઉન્સિલ દ્વારા લેવામાં આવતી પૂરક પરીક્ષા એ સમય દરમિયાન એ વિદ્યાર્થીના બાકીના વિષયના પેપરો અપાઈ જાય, અને જે બાબતે આ વિદ્યાર્થીનું ભવિષ્ય નહીં બગડે અને આગળ એનું વર્ષ પણ નહીં બગડે
એ બાબતે એને સહકાર આપી અને એ રીતે વિદ્યાર્થીના હિતમાં છીએ અને ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની કોઈ પણ વિદ્યાર્થીને ફીને લગતે કોઈ પણ પ્રશ્ન હોય તો એ બાબતે કદી કોઈ વિદ્યાર્થીને કનડગત ના થાય કે હેરાનગતિ ન થાય તે બાબતે અમે પૂરતી તકેદારી રાખીશું.